મારું નામ પ્રિયા છે. હું એક મધ્યમ વર્ગની છોકરી છું. મારે 2 ભાઈઓ અને મમ્મી પપ્પા પણ છે. મારા અભ્યાસ પૂર્ણ થતાની સાથે જ ઘરના લોકોએ મારા સંબંધની શોધ શરૂ કરી દીધી. જ્યારે મારા માટે ખૂબ જ સારો સંબંધ આવ્યો ત્યારે મમ્મી પપ્પાએ તરત જ હા પાડી અને પછી મારા લગ્ન થઈ ગયા. મેં એક ધનિક છોકરા સાથે લગ્ન કર્યા હતા. છોકરો જોવામાં ખૂબ જ ઉમદા હતો. તેનો કોઈ પરિવાર ન હતો કારણ કે તે એકલા રહેતો હતો. જો કે તેની પાસે મોટું ઘર હતું અને ધંધો પણ સારી રીતે ચાલતો હતો. તેથી આ બધું જોઈને પપ્પાએ મારા સંબંધને નક્કી કર્યો. મારા પતિનું નામ વિકાસ હતું. વિકાસ મને ખૂબ પ્રેમ કરતા હતા અને હું પણ તેને ખૂબ પ્રેમ કરતી હતી. પણ મારા લગ્નને માત્ર 6 મહિના થયા હતા કે વિકાસને હાર્ટ એટેક આવ્યો અને તે મને છોડીને ચાલ્યા ગયા. વિકાસના મૃત્યુથી મને ઘણો આંચકો લાગ્યો હતો કે આ મારી સાથે પણ થઈ શકે છે, કારણ કે હું વિકાસથી ખૂબ ખુશ હતી. જોકે હું હજી ગર્ભવતી ન હતી. વિકાસના મૃત્યુ પછી મમ્મી પપ્પાએ કહેવાનું શરૂ કર્યું કે મારે તેની સાથે મારા માયકે જવું જોઈએ. અને આમ પણ મારે 2 ભાભી હતી અને હું આજના યુગ વિશે પણ જાણતી હતી. તેથી જ હું વિધવા તરીકે માના ઘરે જવા માંગતી ન હતી. પરંતુ લોકોએ કહેવાનું શરૂ કર્યું કે પ્રિયા, તમે બીજા સાથે લગ્ન કરો. પરંતુ મારું હૃદય બીજા લગ્ન માટે તૈયાર ન હતું. આમ પણ વિકાસના ઘરે કોઈ ન હતું અને મારું મોટું ઘર હતું. ત્યાં મને પ્રેમ અને તમામ પ્રકારની ખુશી મળી. તેથી મને બીજે ક્યાંય જવાથી ડર હતો. તેથી હું ન તો લગ્ન કરવા માંગતી હતી કે ના હું મારા માયકે પાછી ફરી હતી. હું વિચારતી હતી કે મારે વિકાસના ઘરે જ રહેવું જોઈએ. પરંતુ ઘર એટલું મોટું હતું કે મને રાતે ડર લાગતો હતો. જ્યારે મને ભૂખ લાગતી ત્યારે મારું હૃદય બંધ થઈ જતું. હું પહેલાં એટલી ડરપોક નહોતી, પરંતુ મારા પતિનું અવસાન થયું હોવાથી હું નાની નાની વસ્તુઓથી ડરવા લાગી. ત્યાં સુધી દરેક રાત ભયની છાયામાં વીતતી અને પછી વિચારતા રાતે ઊંઘ આવી જતી કે ક્યારે આ ભય મારા જીવનમાંથી જશે. આમ ઘણા દિવસો વીતી ગયા. વિકાસનો વ્યવસાય ખૂબ જ સારો હતો કે મારે કમાવાની જરૂર નહોતી. ઘણા પૈસા હતા જે મારા માટે ઘણા હતા. હું સમજદાર અને શિક્ષિત હતી. તેથી વિચારતી હતી કે કદાચ મારે બાળકોને ભણાવવાનું શરૂ કરવું જોઈએ. પછી મારા મગજમાં એક વિચાર આવ્યો કે કેમ હું ઘરનો નીચલો ભાગ ભાડે આપી દઉં, તો ઘરમાં કોઈને કોઈ રહેશે, જેથી મને ભય પણ નહીં લાગે અને દર મહિને ઘણા પૈસા પણ આવશે. પણ મારે એકલા માણસને ઘર આપવાનો ઈરાદો ન હતો, કારણ કે હું યુવાન હતી. તો મારે આ જોખમ લેવાની ઈચ્છા નહોતી. હું આમ તો મારી પડોશી સાથે ખૂબ ઓછી વાત કરવાની ટેવ ધરાવતી હતી. પરંતુ હવે મારે દરેકને કહેવું હતું કે મારે ભાડું જ જોઈએ છે. અને મેં મારી આસપાસના લોકોને જાણ કરી હતી કે મને ભાડૂતની જરૂર છે. પરંતુ મને એક પરિવાર ભાડૂત તરીકે જોઈએ. હું કોઈ પણ એક માણસને ઘર આપીશ નહીં. જ્યારે આ વાત મેં આસપાસ કહી તેના 3 દિવસ પછી મારા દરવાજા પર ટકોરા પડ્યા. સવારનો સમય હતો. મેં દરવાજો ખોલ્યો, જોયું તો સામે એક વૃદ્ધ મહિલા અને એક યુવાન છોકરો ઊભો હતો. પછી મેં તેને પૂછ્યું, તમે કોણ છો? તમે ક્યાંથી આવ્યા છો? છોકરાએ કહ્યું, હું તમને ઓળખતો તો નથી મેડમ, પણ તમારે તમારું ઘર ભાડે આપવું છે ને? તે સાંભળ્યું છે કે તમે ફક્ત પરિવારને ઘર ભાડે આપવા માંગો છો. અમે ફક્ત 2 લોકો છીએ. અમારા સિવાય બીજું કોઈ આવશે નહીં. આના પર મેં કહ્યું કે હા, તમે એકદમ સાચા છો. હું એક સભ્ય ભાડુત ઈચ્છું છું. હું ઘરનો નીચેનો ભાગ ભાડે આપવા માંગુ છું. તો શું તમે બંને મા દીકરો આ ઘરમાં રહેવા માંગો છો? તો વૃદ્ધ મહિલાએ કહ્યું, હું તેની મા નથી, તેની પત્ની છું. આ સાંભળીને મારી આંખો ફાટી ગઈ.
કારણ કે છોકરો તો દેખાવમાં ખૂબ જ સ્માર્ટ. તેનું નામ રોહન હતું અને તે સ્ત્રીનું નામ શાંતિ હતું. શાંતિની ઉંમર લગભગ 45 વર્ષ હશે. આટલી ઉંમરની સ્ત્રીનું એક યુવાન છોકરા સાથે લગ્ન કરવું મને વિચિત્ર લાગ્યું. તો મેં કહ્યું, માફ કરશો, હું જાણતી ન હતી કે તમે બંને પતિ અને પત્ની છો. આના પર તે લોકોએ હસતા કહ્યું, કોઈ સમસ્યા નથી. દરેક જણ અમને જોઈને આશ્ચર્યચકિત થાય છે. મેડમ, તમે અમને આ ઘર ભાડે આપી શકો છો? અમને રહેવા માટે એક સ્થળની જરૂર છે અને તમારે ભાડૂતની જરૂર છે. તેથી મેં કહ્યું કે હા, હું તમને આ મકાનમાં રહેવાની મંજૂરી આપું છું. આલો ઓરડાની ચાવી, તમે તમારો સામાન લાવો. આ સાંભળીને રોહને હસતા શાંતિ તરફ જોયું અને મને કહ્યું કે ભાડું તમે કહેશો તે આપી દઈશ. આ સાંભળીને હું વધુ ખુશ થઈ. મેં ચાવી આપી અને કહ્યું કે તમે લોકો સામાન લાવી શકો છો. થોડા સમયમાં તે લોકોએ પોતાનો તમામ સામાન રૂમમાં નાખી દીધો અને ઘરમાં સ્થાયી થઈ ગયા. આખો દિવસ પસાર થઈ ગયો અને સાંજે હું રોહનના વિચારમાં ડૂબી ગઈ કે તેણે શાંતિમાં શું જોયું કે તેને લગ્ન કર્યા. તેની મજબૂરી શું છે? શાંતિથી લગ્ન કરવાની જરૂર શું છે? શું તે પ્રેમની વાત છે કે જબરદસ્તીનો સંબંધ છે? હું રસોડામાં રાંધતી આ જ વિચારતી હતી ત્યારે મારી માની વાત મને યાદ આવી. જો કોઈ નવી વ્યક્તિ આસપાસ આવે તો તેને એક સમયનું ભોજન આપો, જેથી હૃદય હળવું થઈ જાય છે. તે પછી મેં મારા ભાડૂત વિશે વિચાર્યું. આ વિચારીને મેં શાંતિ અને રોહન માટે પણ રસોઈ કરવાનું નક્કી કર્યું. આમ તો હું એકલી હોતી તો ફક્ત મારા માટે જ ખોરાક બનાવતી, પરંતુ આજે 3 લોકોની રસોઈ પણ હું ખૂબ ખુશ હતી. રાત થઈ ગઈ તેથી મેં ખોરાકને ટિફિનમાં રાખ્યો અને નીચે ગઈ અને તેમના દરવાજાને ખટખટાવ્યો, પણ કોઈ પ્રતિક્રિયા આવી નહીં. લાંબા સમય સુધી દરવાજાના ખખડાવ્યા પછી મેં વિચાર્યું કે કદાચ તે લોકો થાકીને સૂઈ ગયા હશે. તેથી મેં પાછા જવા માટે મારા પગલાં વધાર્યા. ત્યારે દરવાજો ખુલ્યો અને રોહન બહાર આવ્યો. રોહને કહ્યું, પ્રિયા દીદી, તમે અહીં શું કરી રહ્યા છો? પછી તેને મારા હાથમાં ટિફિન જોયું અને કહ્યું કે ખોરાક લાવવાની શું જરૂર છે? શાંતિ રસોડામાં રસોઈ કરે છે. મેં રોહનને કહ્યું, વાંધો નહીં, તે તો મારી ફરજ છે. આજે તમે લોકો મારા અતિથિઓ છો, તેથી હું તમારા માટે ખોરાક લાવી છું. આવતીકાલથી આપણે બધા એક જ ઘરના કુટુંબ જેવા બનીશું. પછી મેં પૂછ્યું, શાંતિ ભાભી ક્યાં છે? એમ કહેતા હું દરવાજા આગળ વધી તો રોહને ઝડપથી મારી સામે આવી ગયો અને કહ્યું, ઓ, શાંતિનું માથું ખૂબ દુખે છે ને, તેથી તે ઓરડામાં સૂઈ ગઈ છે. મેં કહ્યું, હમણાં તો તમે કહ્યું હતું કે તે રસોડામાં રસોઈ કરતી હતી. તો તે ગભરાતા કહેવા લાગ્યો, અરે, રસોઈ કરતી વખતે તેનું માથું દુખવા લાગ્યું. કદાચ તે હવે સૂઈ ગઈ હશે. તમે જાણો છો ને કે તે વૃદ્ધ છે. આવા રોગે તેને પકડી રાખી છે, તેથી ઊંઘમાંથી ઉઠવાથી તેને તકલીફ થશે. આ સાંભળીને હું મૌન થઈ ગઈ. મેં કંઈ કહ્યું નહીં. ઉપરના ઘરે પાછી આવી. ઉપર આવ્યા પછી મેં ખોરાક ખાધો અને સૂઈ ગઈ. મનમાં એક પ્રશ્ન ફરતો હતો, શા માટે રોહને આવું કર્યું? હું પલંગ પર પડી હતી, પણ મગજમાં ઉથલ પાથલ થઈ ગઈ હતી. શરૂઆતમાં તે કહેતો હતો કે શાંતિ તો રસોડામાં રસોઈ કરી રહી છે, પરંતુ હું રસોડા તરફ આગળ વધી તો તેને વાત બદલી નાખી. તે શું છુપાવી રહ્યો હતો? પછી મેં વિચાર્યું કે મારે આ વસ્તુને મારા મગજથી દૂર કરી દેવી જોઈએ. પછી મેં મારા મગજમાં નિર્ણય લીધો કે શાંતિને